ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કામદારોએ નવા લેબર કોડ પાછા ખેંચો જેવા નારા લગાવી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. યુનિયનના આગેવાનો દ્વારા આ કોડને મજૂર અને કામદાર વિરોધી ગણાવીને તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ પાણીમાં ગટરનું મિશ્રણ હોવાના કારણે તેનો ઉપયોગ પીવા તો દૂર ઘરેલું ઉપયોગ માટે પણ મુશ્કેલ બન્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે લોકો છેલ્લા 3 મહિનાથી પીવાનું પાણી પૈસેથી ખરીદવા મજબૂર બન્યા છે. આ મુદ્દે રહેવાસીઓ દ્વારા અનેક વખત ઓનલાઈન તેમજ લેખિતમાં મ્યુનિસિપલ તંત્રને ફરિયાદો કરવામાં આવી, છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની નિષ્ક્રિયતાને સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંતે કંટાળેલા સ્થાનિકોને મ્યુનિસિપલ કમિશનરે પોતાના ઘરે આવી આ પાણી પીવા માટે આમંત્રણ આપ્યું, જેથી સમસ્યાની વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે. ગ્રીન સિટી, સ્માર્ટ સિટી, ક્લીન સિટીના દાવાઓ વચ્ચે પીવાના પાણી માટે લોકોના હાલાકી ભર્યા દ્રશ્યો તંત્રની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યા છે. સુગીત પાઠકજી, સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ. 21 નવેમ્બર 2025 ના રોજ કેન્દ્ર સરકારે નોટિફિકેશન થ્રુ જૂના તમામ મજૂર કાયદાઓ અબોલિશ કરીને 4 નવા લેબર કોડ દાખલ કર્યા છે. એની સામે આજે તમામ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો તરફથી કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે અને આ કાળા દિવસને અનુસંધાને આજે અમે આ 4 અન્યાયી અને શોષણ ભરેલા લેબર કોડ રદ કરો અને જૂના મજૂર કાયદાઓને ફરી બહાલ કરો એની માંગણીની સાથે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આજે બેંક, LIC સહિતના તમામ સંગઠનો એ પોતપોતાની જગ્યાએ આ 4 લેબર કોડની વિરુદ્ધમાં દેખાવો પણ કરવાના છે અને જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ 4 લેબર કોડ પાછા નહીં ખેંચે ત્યાં સુધી તમામ કેન્દ્રીય સંગઠનોની કેન્દ્ર સરકાર સામેની આ લડત ચાલુ રહેશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.